જય માતાજી મિત્રો, મેક એન્જિનિયરિંગ 26 યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું યાંત્રિક ગુણધર્મો એટલે કે મિકેનિકલ પ્રોપર્ટીઝ, તેના વ્યાખ્યા અને ઉદાહરણ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું સ્ટ્રેન્થ એટલે કે મજબૂતી. તો એની વ્યાખ્યા છે સામગ્રી તૂટ્યા વગર અથવા કાયમી વિકૃતિ પામ્યા વગર બળ સહન કરવાની ક્ષમતાને મજબૂતી કહે છે. ઉદાહરણ: MS માઇલ સ્ટીલ, સ્ટીલના બીમ, ક્રેનના હુક. સેકન્ડ, કઠિનતા એટલે કે હાર્ડનેસ. તેની વ્યાખ્યા છે સામગ્રીની ઘસારા, ખંજવાળ અથવા ઇન્ડેટેન્શનનો વિરોધ કરવાની ક્ષમતાને કઠિનતા કહે છે. તેનું ઉદાહરણ છે હીરો એટલે કે ડાયમંડ, હાઈ કાર્બન સ્ટીલ. ત્રીજા નંબરમાં છે નમનીયતા, ડક્ટિલિટી. વ્યાખ્યા: સામગ્રી તૂટ્યા વગર તાર એટલે કે વાયર સ્વરૂપે ખેંચાઈ શકે તેના ગુણધર્મને નમનીયતા કહે છે. ઉદાહરણ: તાંબુ, કોપર્સ, એલ્યુમિનિયમ. આઘાત સહન શક્તિ, ટફનેસ. વ્યાખ્યા: સામગ્રી આઘાત અથવા ઝટકો સહન કરીને તૂટ્યા વગર રહેવાની ક્ષમતાને આઘાત સહન શક્તિ કહે છે. ઉદાહરણ તરીકે માઇલ સ્ટીલ, MS અને સ્પ્રિંગ સ્ટીલ. ઇલાસ્ટિસિટી, સ્થિતિસ્થાપકતા. તેની વ્યાખ્યા છે બળ દૂર કર્યા પછી સામગ્રી ફરીથી તેના મૂળ આકાર અને કદમાં આવી જાય તે ગુણને સ્થિતિસ્થાપકતા કહે છે. ઉદાહરણ તરીકે સ્પ્રિંગ અને રબર. પ્લાસ્ટિસિટી. તેની વ્યાખ્યા છે બળ લાગવાથી સામગ્રી કાયમી આકાર ધારણ કરી શકે તે ગુણને પ્લાસ્ટિસિટી કહે છે. ઉદાહરણ તરીકે માટી, શીશુ. ભંગુરતા એટલે કે બ્રિટલનેસ. તેની વ્યાખ્યા છે સામગ્રી ખૂબ ઓછી વિકૃતિ સાથે અચાનક તૂટી જાય તે ગુણને ભંગુરતા કહે છે. ઉદાહરણ તરીકે કાચ, કાસ્ટ આયર્ન. મેલેબિલિટી. વ્યાખ્યા: સામગ્રીને તૂટ્યા વગર પાતળી શીટમાં ફેરવી શકાય તે ગુણને મેલેબિલિટી કહે છે. દાંત, સોનું, ચાંદી. 9 નંબર, કઠોરતા, સ્ટીફનેસ. વ્યાખ્યા: સામગ્રી વળાંક અથવા વિકૃતિનો વિરોધ કરે તે ગુણને કઠોરતા કહે છે. ઉદાહરણ: સ્ટીલ ગર્ડર અને મશીન ફ્રેમ. 10. યાદ થાક શક્તિ, ફટીગ સ્ટ્રેન્થ. વ્યાખ્યા: સામગ્રી વારંવાર બદલાતા અથવા પુનરાવર્તિત બળને લાંબા સમય સુધી સહન કરી શકે તે ગુણને થાક શક્તિ કહે છે. ઉદાહરણ તરીકે ક્રેન્ક શાફ્ટ, સ્પ્રિંગ. તો આ વિડીયો આપણને સારો